તો દાહોદના સંજેલી ખાતે થોડા દિવસો અગાઉ એક સાથે 7 જેટલા મકાનના ઘરફોડ ચોરીની ઘટનાને પગલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી। તપાસમાં કાલિયાવડ ગેંગ સામેલ હોવાનું બહાર આવતા પોલીસે આ ગેંગને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી। જે દરમિયાન દાહોદ એલસીબીએ બાતમીના આધારે ઝાલોદના દાવડિયા ચેકપોસ્ટ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી, જ્યાં પેસેન્જર વાહનોની ચેકિંગ કરતા શંકાસ્પદ 5 ઇસમો મળી આવતા કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન 5.62 લાખની કિંમતના ચોરીના સોનાના તેમજ ચાંદીના દાગીના મળી આવ્યા હતા। ઉપરોક્ત આરોપીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાના 34 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતા। કુલ 104 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ ગેંગના મુખ્ય આરોપી પર 10,000નું ઇનામ પણ જાહેર હતું। ઇનામી આરોપી સહિત 5ને ઝડપી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે। એક આરોપી રીતેશ નાઓની થોડા દિવસ પહેલા ધરપકડ કરેલી। એની પૂછપરછ ઉપરથી આખી ગેંગનો ભેદ ઉકેલાવા પામેલ। આ ગેંગ જે છે એ શંકર દહમા ગેંગ છે। શંકર મલસિંહ દહમા જે કાલિયાવડનો વતની છે। 5 આરોપીઓ આ ગેંગના જે સંડોવાયેલા હતા એ 5ની ધરપકડ કરવામાં દાહોદ જિલ્લા એલસીબી પીઆઈ ડિંડોરને સફળતા મળેલી છે। આરોપીઓને પૂછપરછ કરતા ગુજરાત રાજ્યની 70 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાવા પામ્યો છે, જે અત્યાર સુધી અનડિટેક્ટ હતી।